ઓહો ફ્રેન્ડ્સ, તમે જુઓ તો ખરા શું ભીડ છે એક્ઝિબિશનમાં. કંઈક તો નવું છે આ એક્ઝિબિશનમાં. આજે હું તમને કંઈક નવું બતાવીશ. તમે ખુશ થઈ જશો. બરાબર, તો શેર અને લાઈક કરજો મારા વિડીયોને. હાય ફ્રેન્ડ્સ, દર વર્ષની જેમ આજે પણ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવસારી ખાતે પ્લાન્ટ્સ એન્ડ પીએટી પ્રોડક્ટ્સ એક્ઝિબિશન કમ સેલ યોજાવા જઈ રહ્યો છે. એ પણ તારીખ 11, 12, 13 ડિસેમ્બર 2025 ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. તો તમારો કિંમતી સમય કાઢીને અચૂક અહીં પધારવા વિનંતી. કારણ કે આ એક્ઝિબિશનમાં તમને જાત જાતના ફૂલો, જાત જાતના પ્લાન્ટ્સ અને જાત જાતના પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજીની પ્રોડક્ટો તમને જોવા મળશે. તો આ વિડીયોને તમે એડવર્ટાઇઝમેન્ટની તરીકે ના જોશો, પરંતુ આ વિડીયોને તમે અમારા વિદ્યાર્થીઓની સખત મહેનત, એમના સપનાઓ અને હરિયાળું ભવિષ્ય તરીકે જોશો. તો ફ્રેન્ડ્સ, મારી તમને વિનંતી છે કે તમે આ તારીખે અચૂક પધારશો. તમે પ્રકૃતિની સાથે જોડાશો અને તમે મને યાદ કરશો કે ખરેખર નવસારીમાં આ પ્રકારના પણ પ્લાન્ટ જોવા મળે છે. તો આવો મિત્રો, હું તમને બતાવું કયા કયા પ્લાન્ટ છે, કયા કયા પીએટી પ્રોડક્ટ છે. ચાલો મિત્રો, આ એક્ઝિબિશનમાં અમારા સ્ટુડન્ટ થકી ઘણા બધા પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. ચાલો હું એમને જ પૂછીશ કે કયા પ્રકારના પ્લાન્ટ છે આ એક્ઝિબિશનમાં. બેટા, કયા પ્રકારના પ્લાન્ટ છે અહીંયા? સર, અહીંયા ઘણા બધા પ્લાન્ટ્સ જોવા મળે છે, જેમ કે આ સ્પાઈડર પ્લાન્ટ છે, કેલેન્ચુઓ છે, પછી આ બાજુ જોવા જઈએ તો કોલિયસ છે, ક્રોટોન છે, ક્રાઇસેન્થેમમ છે, ઘણા બધા એવા પ્લાન્ટ છે અને રોઝ પણ છે. વેરી ગુડ, વેરી ગુડ. અને આ બજાર ભાવ કરતા સસ્તા છે એમ ને? તો સારું કહેવાય. જોઈ શકો છો આ અલગ પ્રકારના પ્લાન્ટ છે જે ફર્સ્ટ ટાઈમ મેં જોયા છે. મેં ક્યાં આવા પ્લાન્ટ જોયા નથી. આપણે પૂછીએ, બેટા આ કયા પ્રકારના પ્લાન્ટ છે? સર, આ છે ને હેવર્થિયાની સ્પીસીસ છે અને આ છે ને એક કેક્ટસ છે. બધા કેક્ટસની સ્પીસીસ છે. આ પ્લાન્ટ છે અત્યારે અહીંયા જ બધા ડેવલપ થયેલા છે અને આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્લાન્ટ છે. એની બધા પ્રાઇસ બરાબર બહુ બધી કોસ્ટલી પ્રાઇસ મળે છે. 1000-1500 માં એવી રીતે આની પ્રાઇસ મળે છે. એટલે બહાર કેટલા રૂપિયામાં મળે છે? 1000 અને 1500 માં. એટલા બધી એટલા બધા કોસ્ટલી વેચાય છે અને અહીંયા છે આપણે સસ્તામાં જ વેચીએ છીએ, જે એઝ પર સાઇઝ બધા પ્લાન્ટની. આ છે 200 રૂપિયામાં છે, આ છે 500 રૂપિયામાં છે, આ છે જે નાના છે 150 માં છે, 125 રૂપિયામાં છે. એ રીતે વેચવામાં આવે છે. બેન, તમે તો ઘણું સસ્તું તમે તો વેચો છો બહાર કરતા. પણ સર, અહીંયા આ શું છે કે આપણે બધાને જાણકારી આપવાની છે કે આ પ્લાન્ટનું મહત્વતા શું છે, આ પ્લાન્ટ કેટલા ઇમ્પોર્ટન્સ છે. અને આ સોઇલેસ છે બધા. આ કયા છે? એ બધા છે એ બી કેક્ટસ જ છે. એ મેમિલેરિયા કેક્ટસ છે. વાવ. આ એક કેક્ટસમાંથી ઘણા બર્ડ્સ નીકળે છે, એમાંથી ઘણા બધા પ્લાન્ટ્સનું ડેવલપ થાય છે. આ ઇન્ડોર પ્લાન્ટ છે કે આઉટડોર? ઇન્ડોર જ પ્લાન્ટ છે. એટલે ઓફિસમાં મૂકી શકાય. ટેબલ ઉપર રાખી શકીએ છીએ અને આ છે આપણે એર પ્યુરિફાઈંગ કરે છે. એનું ઇમ્પોર્ટન્સ છે. સરસ સરસ, ખૂબ જ સરસ જાણકારી આપી. થેન્ક યુ બેટા. કેવા સરસ અલગ અલગ પ્રકારના કલરફુલ ફ્લાવર્સ છે. ધારો કે તમે ઓફિસથી આવો અને એકદમ મૂડ ઓફ હોય અને મૂડને સ્વિંગ કરવું હોય અને તો આવા ફ્લાવર્સને તમારા ઘરમાં તમે રાખો તો પોઝિટિવ વાઇબ્સ આવે અને કંઈક અલગ ફ્રેશનેસ આવે. તો આ એક ઇમ્पोर्टेंस है फ्लावर ની. चलो હું તમને હવે પીએટી प्रोडक्ट बताऊँ. बेटा आप कहाँ से हो? मैं हिमाचल प्रदेश से हूँ. हिमाचल से है. तो फ्रेंड्स, हमारे नवसारी एग्रीकल्चर यूनिवर्सिटी में जो एसपी कॉलेज ऑफ हॉर्टिकल्चर है उसमें तरह तरह रीजन्स के मीन्स के अलग अलग स्टेट से बच्चे पढ़ने आते हैं. तो आज यहाँ पे पीएचडी का डेमोन्स्ट्रेशन या मीन्स का एग्जीबिशन रखा हुआ है अलग अलग प्रोडक्ट का. तो बेटा क्या है ये सब, आप मुझे बताइए. ये सारे हमारे पीएचडी के प्रोडक्ट्स हैं जिसमें हम जूस बनाते हैं, स्क्वैश बनाते हैं, अचार बनाते हैं, नेक्टस बनाते हैं, आंवला कैंडी, कस्तूरी मेथी ड्राइड करके करते हैं, और पास्ता जिसमें सूजी, रवा और बहुत कम मैदा का यूज़ किया जाता है, और 3 फ्लेवर्स में बीट रूट, टर्मरिक और स्पिनच का हम यूज़ करते हैं, और इसमें बहुत कम मैदा का यूज़ होता है जो बाहर बहुत ज़्यादा मिलता है. तो हेल्थ कॉन्शियस लोगों के लिए भी अच्छा है. तो ये कौन सा फ्लोर है, मीन्स के जो लोट बोलते हैं, आटा बोलते हैं? ये हमारे साबूदाना का फ्लोर है जो बहुत अच्छा होता है, जिसे कसावा फ्लोर भी बोलते हैं हम. और ये हमारा बहुत ज्यादा बिकता भी है. और ये ग्रेटर याम का फ्लोर है, मीन्स रतालू, ग्रेटर याम. और ये वाला कुरकुरे है, ये कुरकुरे एलिफेंट फुट याम के कुरकुरे हैं. उसको सूरन बोलते हैं. अच्छा, जो आपको कहीं बाहर नहीं मिलेंगे, सिर्फ हमारे पास ही मिलेंगे. तो कुछ नया यहाँ पे सबको दिखने को मिलेगा. तो फ्रेंड्स, मारे તમને વિનંતી છે કે તમે અચૂક અહીંયા પધારશો. ફ્રેન્ડ્સ, ચાલો તમને એક નવું ઇન્ડોર યુનિટ બતાવું. બેટા, કેવા પ્રકારના પ્લાન્ટ છે અને શું હોય છે? સર, અમારે અહીંયા એક્ઝિબિશનમાં વિવિધ પ્રકારના ઇન્ડોર પ્લાન્ટ્સ તમને જોવા મળશે. જેમ કે છે આ બધા સ્ટેન્ડ પર લગાવેલા છે. તમે આવી રીતે તમારા ઘરમાં કે એવી રીતે જગ્યા હોય તો તમે સ્ટેન્ડ પર આવી રીતે ડેકોરેટ કરી શકો છો. વાવ. અમારે અહીંયા બીજા છે પોટ પ્લાન્ટ્સ. આ
વિવિધ પ્રકારના એકદમ યુનિક પોટ્સમાં અમારે ત્યાં પ્લાન્ટ્સ જોવા મળશે તમને એક્ઝિબિશનમાં, જે બીજે ક્યાંય જ જોવા મળશે નહીં તમને. વાહ, આ દેખાયું છે હા મશરૂમ સર, જો આ પોટ છે, મશરૂમ પોટ્સ બરાબર છે. આ લેગ વાળું કંઈક બનાવ્યું છે. હા વાવ, સર. બહુ સરસ બનાવ્યું છે. સર આગળ આવો. હા, સર આ જો અમારે ત્યાં છે આ ફની ફ્લાવર, આ છે રેબિટ છે. આવી રીતે યુનિક પોટ્સમાં અમે આવા લોકો તમે plants માર્કેટમાં આપીએ પણ છે. નથી જોયા, હા. ક્યાંય નથી જોયા. બધું જે અહીંયા અમારા યુનિક છે, exhibitionમાં બરાબર જોવા છે? મળશે તમને. બધું યુનિક છે અહીંયા. Yes, sir. સરસ સરસ. મિત્રો, એક્ઝિબિશનમાં નવું કંઈક જો એડ થઈ રહ્યું છે. ફળના રોપા, શાકભાજીના ધરું. આપણે પૂછીએ કે બેટા આ કયા પ્રકારના ફળ છે અને એના કયા કયા ટાઈપના રોપા છે? અચ્છા, ડ્રેગન ફ્રૂટ છે. હા, ઓકે, યલો કલરના. હા હા, ચેરી, આ ખારેક છે, બરાબર. અહીંયા તમે લખ્યું જ છે સીતાફળ, કૃષ્ણફળ. વાવ, સરસ. અને આ કયા છે ધરું? શાના છે આ? ફ્લાવર છે. ઓકે. અને ફ્રેન્ડ્સ, એક બીજું કંઈક મને નવું જોવા મળ્યું છે. ભાઈ, આ શાની ચિપ્સ છે? સર આ ચીકુની ચિપ્સ છે, સન ડ્રાય કરેલી ચિપ્સ છે. વાવ. અને આપણે ઉપવાસમાં ખાઈ શકીએ અને આને થોડીવાર દૂધમાં પલાળીને ચીકુ શેક પણ બનાવી શકીએ. એકદમ નેચરલ છે, એટલે આખું વર્ષ સ્ટોર કરી શકીએ હે ને? આખું વર્ષ આપણે. અને આ અથાણા? આ દરેક પ્રકારના અથાણા છે. કેરીના મેથીયું અથાણું છે, લીંબુનું અથાણું છે, એ રીતે બીજોરાનું છે. અલગ અલગ બધા પ્રકારના અથાણા બરાબર, ચાખી શકું ને? છે. હા સર. પરફેક્ટ. ઓ ફાઇન. હા, જુઓ મિત્રો, આ અલગ પ્રકારના કિચન છે. હવે આ કિચન જે માર્કેટમાં પ્લાસ્ટિકના ને પથ્થરના જે મળે છે, બરાબર, એનાથી કંઈક યુનિક પ્રકારના કિચન છે. કિચન એટલે કે એમાં તમે જોઈ શકો છો ઓરિજિનલ ફ્લાવર એડ કરીને કિચન બનાવેલા છે. તો આપણે આ ભાઈને પૂછશું કે ભાઈ આ કયા પ્રકારના કિચન છે, તમે થોડીક જાણકારી આપો. કિચનની અંદર જનરલી જે ઓરિજિનલ ફ્લાવર હોય એને ડ્રાય કરીને યુઝ કરવામાં આવે છે અને અલગ અલગ પ્રોડક્ટ બનાવી છે, જેમ કે કિચન છે, પેન્ડન્ટ છે, ઇયરિંગ છે. એટલે જે લેડીઝ પહેરે તો એને પોઝિટિવ વાઇબ્સ આવે કે એ ફ્લાવરમાંથી, હે ને, કે એને પોઝિટિવ વાઇબ્સ આવે. તો એટલા માટે સારું છે કે તો મિત્રો, માર્કેટમાં જે કિચન મળે કે આવી રીતે પેન્ડન્ટ મળે, બરાબર, તો એ આપણને પોઝિટિવ વાઇબ્સ ના આપી શકે. પણ આની અંદર તમે જુઓ કે ઓરિજિનલ ફ્લાવર છે, ઓરિજિનલ ફ્લાવર જે આ સ્ટુડન્ટે પોતે બનાવેલા છે. તો આ પહેરવાથી શું થાય કે આની પોઝિટિવ વાઇબ્સ આપણા શરીર માટે સારામાં સારી, બરાબર, નેગેટિવ ઉર્જા નીકળી જાય, પોઝિટિવ ઉર્જા આપણા શરીરમાં આવે. તો એટલા માટે અહીં વિઝિટ કરવી જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અહીંયા ગોઠવણી કરી છે. અમારા જે વિદ્યાર્થીઓ એટલી બધી મહેનત કરી છે, તો એ લોકોની મહેનતની વાચા આપવા માટે, એમને આશીર્વાદ આપવા માટે અહીં અચૂક પધારજો. બરાબર મિત્રો, જય મહાદેવ.